રાજકોટના ગોંડલ રોડ અને ઢેબર રોડ પર ટ્રાફિક સમસ્યા હવે હળવી થશે। ઢેબર રોડ પર આવેલા પીડીએમ ફાટકે અંડરબ્રિજ બનાવવામાં આવશે, જેના માટે મનપાએ પીડીએમ ફાટક પાસે ઝેડ આકારની ડિઝાઇન તૈયાર કરી 40 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવવામાં આવશે। 2 દિવસ બાદ ટેન્ડરની પ્રક્રિયા મહાનગરપાલિકા હાથ ધરશે। જો કે કપાત મિલકતોને નોટિસ ફાઇનલ ડિઝાઇન તૈયાર હોવાથી ચોમાસા બાદ કામ શરૂ કરવામાં આવશે। બ્રિજની લંબાઈ 530 મીટર, પહોળાઈ 15.5 મીટર, ઊંચાઈ 30 મીટર રહેશે। બ્રિજ નિર્માણ માટે 4565 ચોરસ મીટર જગ્યા સંપાદન થશે। અંડરબ્રિજથી 50,000થી વધુ વાહન ચાલકોને ફાયદો થશે। રાજકોટના ગોંડલ રોડ અને ઢેબર રોડ પર જ્યાં સૌથી વધારે ટ્રાફિક જામ થાય છે, સવાર સાંજ અંદાજિત 24 કલાકમાં 40 વખત જે ફાટક બંધ થાય છે તે પીડી માલવિયા ફાટક છે। ત્યાં આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા ઝેડ આકારનો બ્રિજ બનાવવામાં આવશે। અત્યારે જોઈ શકાય છે કે ભારે ટ્રાફિક થાય છે। સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર જ્યારે બ્રિજ બનશે, આ ફાટક પર બ્રિજ બનશે, ત્યારે 50,000 કરતાં વધારે વાહન ચાલકો છે તેમને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે। સવાર સાંજ ભારે ટ્રાફિકને લઈને લોકો પરેશાન થાય છે। પીડી માલવિયા ફાટકે અત્યારે સૌથી વધારે ટ્રાફિક જ્યારે ફાટક બંધ થાય છે બંને તરફથી, ઢેબર રોડ અને જે ગોંડલ રોડ છે, આ બંને રોડ પર જે બ્રિજ બનવાનો છે, ઝેડ આકારનો બ્રિજની ડિઝાઇન મંજૂર થઈ છે। ચોમાસા બાદ કામ શરૂ કરવામાં આવશે। ટેન્ડરની પ્રક્રિયા પણ મહાનગરપાલિકા છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। જે અત્યારે પણ જોઈ શકાય છે કે ભારે ટ્રાફિકને લઈને વાહન ચાલકો પરેશાન છે અને સતત ટ્રાફિક અહીંયા જોવા મળી રહ્યો છે। અહીંયા જે વેપારી આપણી સાથે સતત ટ્રાફિક અહીંયા હોય છે, શું કહેશો? ફાટક બંધ થાય છે ત્યારે રહે છે। બરોબર, હા, બાકી તો એટલો બધો કાંઈ વાંધો નથી આવતો। બરોબર, અહીંયા બ્રિજ બનવાનો છે, અમુક મિલકતો કપાતમાં જવાની છે, શું કહેશો? તમને કોઈ નોટિસ આપી છે? ના, હજી કાંઈ અમને કાંઈ જણાવવામાં નથી આવ્યું। બરોબર, તમે શું કહેવા માંગશો ભાઈ? અહીંયા તમારી પણ તમને તો સતત ટ્રાફિક નડતો હોય છે? ના, ફાટક બંધ થાય ને ત્યારે ટ્રાફિક હોય, બાકી ટ્રાફિક ન હોય। બાકી બનવાનો છે, શું કહેશો? બ્રિજ તો બનશે તો ભલે બનાવતા બ્રિજ, બીજું શું કહેવાનું અમારા? નોટિસ આપી છે તમને? નથી આવી નોટિસ, નોટિસ નથી આવી હજી। બરોબર, કેટલી મિલકતો કપાવવાની આઈડિયા નથી, કાંઈ આઈડિયા નથી દાદા। ચોક્કસ અહીંયા જે વેપારીઓ એક તરફ જોઈ શકાય છે કે ટ્રાફિક છે, બીજી તરફ જે હા બોલો। એટલે અમારું કહેવાનું એવું છે કે જે અહીંયા અંડરબ્રિજનું જે પ્લાનિંગ કર્યું છે એ સામે સ્વામિનારાયણ ચોકવાળો જે રસ્તો મળે છે, આને જો ત્યાં લઈ જાય તો મિલકતો ઓછી કપાય અને સુવ્યવસ્થિત જગ્યા ત્યાં બની શકે। એના માટે અમારી રજૂઆત આવી છે। ભલે અમારે તો જે કપાત આવશે કરી છે તમે રજૂઆત? અમે કોઈને નથી કરી, તમારા માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ। તમે મહાનગરપાલિકાને કંઈક રજૂઆત કરો કે અધિકારીઓ પદાધિકારીઓને, તો એનું નિરાકરણ અથવા એ લોકો વિચારણા કરે। બરોબર છે, તો એવું લાગે તો અમે મળીએ એમને, બરોબર, કારણ કે યોગ્ય એ સરસ રહેશે અને વ્યવસ્થા સારી થાય એના માટે। ચોક્કસથી અહીંયા જે વેપારીઓનું કહેવું છે કે આગળની તરફથી જે બ્રિજ બનાવવામાં આવે, કેમ કે મિલકતો વેપારીઓની કપાત છે। અંદાજિત જે આસપાસની 50 કરતાં નાની મોટી મિલકતો છે તે કપાતમાં જવાની છે અને મહાનગરપાલિકા દ્વારા જમીન પણ એક્વાયર કરવામાં આવશે। 40 કરોડ રૂપિયાના ખર્ચે આ અંડર બ્રિજ બનાવવાનો છે, તેની ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ છે। ચોમાસા બાદ બ્રિજનું કામ શરૂ કરવામાં આવશે અને અંદાજિત ગોંડલ રોડ, ઢેબર રોડના 50,000 કરતાં વધારે વાહન ચાલકો છે તેમને જે ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ થશે। જે રીતે જામનગર રોડનો બ્રિજ બન્યો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઈ, તે જ રીતે હવે ગોંડલ રોડ પરનો આ પીડી માલવિયાનો બ્રિજ બનશે, જેના કારણે ટ્રાફિક સમસ્યા આગામી સમયમાં હળવી બનાવવામાં આવશે। કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।